ઓલપાડના ભાંડુદ ગામે મકાનના વેરા બિલમાં નામ ચડાવવા માટે ₹4,000ની લાંચ લેતા તલાટી એસીબીના હાથે રંગે હાથે ઝડપાઈ ગયો છે। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ભાંડુદ ગામે ફરજ બજાવતો તલાટી કમ મંત્રી ₹4,000ની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથે ઝડપાઈ ગયો છે। લાંચ લેતા ઝડપાયેલા તલાટી કમ મંત્રીની ધરપકડના સમાચાર સમગ્ર પંથકમાં વાયુવેગે પ્રસરી જતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો। ફરિયાદી પાસેથી મકાનના વેરા બિલમાં નામ ટ્રાન્સફર કરવા માટે આરોપી તલાટી કમ મંત્રી ₹11,000ની માંગણી કરી હોવાનું જાણવા મળ્યું છે। હાલ એસીબી પોલીસ દ્વારા તલાટી કમ મંત્રીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર થોડા સમય પૂર્વે ઓલપાડ તાલુકાના ભાંડુદ ગામે ફરિયાદી દ્વારા વેચાણથી જમીન ખરીદવામાં આવી હતી। આ જમીન ઉપર આવેલ મકાનના વેરા બિલમાં નામ ટ્રાન્સફર કરવા માટે ફરિયાદી દ્વારા ભાંડુદ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી હિતેન્દ્રકુમાર દોલતસિંહ પરમારનો સંપર્ક કરવામાં આવ્યો હતો। જો કે હિતેન્દ્ર પરમાર દ્વારા વેરા બિલમાં નામ ટ્રાન્સફર કરવા માટે ₹11,000ની લાંચ માંગવામાં આવી હતી। પ્રારંભમાં ફરિયાદી દ્વારા લાંચ રકમ અંગે રકઝક કરવામાં આવતા અંતે ₹4,000માં વેરા બિલમાં નામ ટ્રાન્સફર કરવા માટે તલાટી કમ મંત્રી હિતેન્દ્ર પરમાર તૈયાર થયો હતો। બીજી તરફ ફરિયાદી લાંચની રકમ આપવા માંગતો ન હોવાને કારણે તેઓએ એન્ટી કરપ્શન બ્યુરોની ઓફિસનો સંપર્ક સાધ્યો હતો। એસીબીની ટીમે લાંચા તલાટી કમ મંત્રી હિતેન્દ્ર પરમારને રંગે હાથ ઝડપી પાડવા માટે છટકું રચ્યું હતું, જેના ભાગરૂપે આજે સવારે ભાંડુદ ગ્રામ પંચાયતની ઓફિસમાં જ તલાટી કમ મંત્રી ફરિયાદી પાસેથી ₹4,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો। હાલમાં એસીબીના પીઆઈ આર કે સોલંકી દ્વારા આરોપીની ધરપકડ કરવામાં